ગુજરાત ભાજપ સંગઠનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ભાજપને મળ્યા છે નવા પ્રભારી। તરુણ યુગ બન્યા છે ગુજરાત ભાજપના પ્રભારી। હાલ રાજ્યસભાના સાંસદ છે તરુણ ચુગ। અગાઉ ભૂપેન્દ્ર યાદવ હતા ગુજરાત ભાજપના પ્રભારી અને હવે તરુણ ચુગને આ જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે। વધુ વિગતો સાથે સમજદાર નિકુંજ રાની ફોનલાઈન ઉપર જોડાયા છે। નિકુંજ, ગુજરાત ભાજપને મળ્યા છે નવા પ્રભારી, તરુણ ચુગ બની ગયા છે ગુજરાત ભાજપના પ્રભારી, વિગતો શું? જેથી લાંબા સમયથી ગુજરાત ભાજપની પ્રભારીની જવાબદારી સૌથી પહેલા તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે ઓમ માથુર નિભાવતા હતા અને ઓમ માથુર બાદ લગભગ 10 વર્ષ કરતા વધુ સમયથી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા હતા। પરંતુ જે પ્રકારે રાષ્ટ્રીય ભાજપની સંગઠનની અંદર જે ફેરફારો થયા છે તે ફેરફારો હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપના પણ નવા સંગઠનની નિયુક્તિ અંતર્ગત પ્રભારીની નિયુક્તિ થઈ છે। ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રભારી તરીકે તરુણ ચુગની નિયુક્તિ કરવામાં આવી છે। તરુણ ચુગ મૂળતઃ પંજાબના છે અને રાજ્યસભાના સાંસદ તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। ગઈકાલે રાષ્ટ્રીય ભાજપનું જે સંગઠન જાહેર કરવામાં આવ્યું ત્યારે તરુણ ચુગને રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી તરીકેની પણ તેમને જવાબદારી સોંપવામાં આવી છે। પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હોમ સ્ટેટ ગુજરાત છે ત્યારે તેનું પ્રભારી બનવું ખૂબ જ મહત્વ બની રહેતું હોય છે અને તે અંતર્ગત તરુણ ચુગને ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાતના વધુ એક વ્યક્તિને અન્ય રાજ્યની પણ જવાબદારી સોંપાઈ છે અને તે છે જગદીશ પટેલ, અમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને ગઈકાલે જ જેમને રાષ્ટ્રીય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તેવા જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ઉત્તર પ્રદેશની ચૂંટણી થોડા સમયની અંદર છે। પ્રભારી તરીકે વિનોદ તાવડે જવાબદારી સંભાળશે જ્યારે સહપ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહપ્રભારી તરીકેની જવાબદારી જે છે તે સોંપાઈ છે। બિલકુલ, આભાર નિકુંજ વિગતો બદલ। ગુજરાત ભાજપને નવા પ્રભારી મળી ગયા છે। તરુણ ચુગને આ જવાબદારી સોંપવામાં આવી છે। અગાઉ ભૂપેન્દ્ર યાદવ પાસે આ જવાબદારી હતી પરંતુ હવે તરુણ ચુગ કે જે ગુજરાત ભાજપના પ્રભારી બન્યા છે 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે ભાજપે સંગઠનમાં ફેરફાર કર્યા છે તેમાં એક મહત્વનું માનવામાં આવી રહ્યું છે તરુણ ચુગ કે જે ગુજરાત ભાજપના પ્રભારી બન્યા છે। સૌથી મહત્વની વિગત અહીંયા એ પણ બની રહે છે કે વિધાનસભાની ચૂંટણી 2027ની તો આવી જ રહી છે। અમિત શાહ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ગુજરાતના અને જ્યારે ગુજરાતની આ જવાબદારી તરુણ ચુગને મળી છે ત્યારે આ જવાબદારી પણ ઘણી જ મોટી છે અને આવનારા દિવસોની અંદર જે ઇલેક્શનનો માહોલ ગુજરાતમાં જામશે 2027 વિધાનસભાની ચૂંટણી તેને ધ્યાનમાં રાખીને તરુણ ચુગના માથે એક વિશેષ જવાબદારી આ ચોક્કસથી બની રહેશે। આપણે જણાવી દઈએ અગાઉ ભૂપેન્દ્ર યાદવ એ ગુજરાત ભાજપના પ્રભારી હતા પરંતુ હવે આ જવાબદારી સોંપવામાં આવી છે તરુણ ચુગને। હાલ તેઓ રાજ્યસભાના સાંસદ છે અને તેમને આ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। આ સાથે જગદીશભાઈ પટેલને ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવાયા છે। ઉત્તર પ્રદેશની પણ ચૂંટણી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ આવનારા દિવસોમાં આવી રહી